राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा गोविंद राधे, जय राधा गोविंद राधे, जय गौर निताय जय गौर निताय, जय जय प्रभुपाद जय जय प्रभुपाद, निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल। श्री राधा गोविंद की जय, हरिनाम संकीर्तन की जय, शिला प्रभुपाद की जय, सभी भक्तगण की जय। हरे कृष्णा। आपको हरे स्वागत है। कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। खूब खूब स्वागत है आप સૌનું ઇસ્કોન મેંગોથી ચાલતા શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતા L2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે મંગલાચરણ લેશું અને હવે આપ બધાને મંગલાચરણ થોડું થોડું આવડી ગયું હશે કે શ્લોકના રીડિંગમાં બી તમને શીખડાવી હતી મંગલાચરણ, અને આજે પણ તમને બધાને મંગલાચરણ વિશે સમજાવ્યું હતું, તો આપ સૌ પણ મંગલાચરણ લઈ શકો છો, પણ મ્યુટ થઈને, બરાબર છે। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे कृष्ण हरे, कृष्ण हरे हरे राम 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 हरे राम 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 हरे राम हरे। हरे हरे। हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण दंडवत प्रणाम। तो हरे हरे कृष्ण कृष्णा माता जी, हरे कृष्ण दंडवत हरे प्रणाम। दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी। अल्पेश प्रभु जी, हरे हरे कृष्ण कृष्ण अर्चना माता जी, धार्मी माता जी, हरे कृष्ण नेहा हरे माता कृष्ण जी, हरे माता कृष्ण जी। माता जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण दंडवत माता जी, प्रणाम। दंडवत प्रणाम। शशि माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत हरे कृष्ण प्रणाम। દંડવત પ્રણામ। તો મંગલાચરણનું કેટલું બધું મહત્વ છે। જનરલી બધા શું કરતા હોય છે કે જવા દો ને 5 મિનિટ પછી જોઈન થઈએ છીએ, મંગલાચરણ લેતા હશે ને, પણ મંગલાચરણથી જ આપણે આ જે કંઈ શીખવા માંગીએ છીએ એ પ્રાર્થના થકી આપણને ભગવદ ગીતાનું જ્ઞાન થોડુંક હૃદયને ટચ થશે। આપણે જાણીએ છીએ ભગવદ ગીતાનું જ્ઞાન ખૂબ એટલે ખૂબ ગુડ ગુહ્યતર આપણે બધું સમજીએ કે કેટલું ગુડ જ્ઞાન છે કે સમજવું બહુ અઘરું છે, છતાં પણ આપણે બધા ભેગા મળી અને સમજવા કોશિશ કરીએ છીએ। તો એના માટે પ્રાર્થના કરવી પડે છે આપણે ગુરુ મહારાજને, બરાબર, ગૌરાંગાને, ભગવાનને, કે એમને પ્રાર્થના કરીશું તો થોડી ઘણી આપણને સમજ પડશે।
બાકી ખરેખર બહુ જ અઘરું છે. ભગવદ ગીતાનું જ્ઞાન ગ્રહણ કરવું, સમજવું ખૂબ અઘરું છે. બરાબર ને? તો મંગલાચરણ થાય એ વખતે જોઈન થઈ જઈએ તો બહુ સારું. આપણને સરસ રીતે સમજવામાં ભગવાન આપણને પ્રાર્થના થકી આપણે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ખબર છે કે બહુ તકલીફ આવે તો આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. પ્રાર્થનામાં બહુ બળ છે. આચાર્ય કહે છે આપણને, આપણા શિક્ષાગુરુ કહેતા હોય છે કે પ્રાર્થનામાં ખૂબ બળ છે. પ્રાર્થના કરવાથી આપણને ઘણું બધું સમજાઈ જતું હોય છે. તો પ્રાર્થના કરવી જોઈએ. ચલો, તો હવે આપણે ગઈકાલે શું સમજ્યા? આપણે ગઈકાલે શું શીખ્યા, શું સમજ્યા? તમારી સામે મેં સ્લાઇડ મૂકી દીધી છે કે 4 વિભાગ હતા, એમાંથી આપણે 3 વિભાગ ગઈકાલે લીધા છે. બરાબર છે? તો શું સમજ્યા ગઈકાલે આપણે? ચલો, હેન્ડ રેસ કરો. કઈ યાદ રહેતું નથી માતાજી. સવારે હું ખાધું તું ને એ યાદ નથી. કાલની વાત જવા દ્યો. યસ ને માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે માતાજી કૃષ્ણ. એમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન આમ જોવા જાય તો ભગવાન એમ કહે છે કે હું બધે જ છું, અને પછી એન્ડમાં એમ કહે છે કે હું બધે હોવા છતાં પણ હું કશે પણ નથી. જેની પાસે બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્તિ, પછી ક્ષમા ભાવ, સત્યતા એવા બધા ગુણ આવે ને ત્યારે Yes. આપણે ભગવાનને સમજવા માટે સક્ષમ થઈએ. પછી તમે એમ કીધું હતું કે મેઇન આપણા 4 મહર્ષિઓ, એમાંથી સનકા, સનાતન, સનત અને સનત કુમાર, અને એમના નીચે આવશે 7 ઋષિઓ, અને એમના નીચે આવશે શાયદ 14 મુનિ. 14 મુનિ કે માતાજી? મનુ 24. મહારાજ. 14 મનુ મહારાજ. ઓકે, તમે પછી એમના વિશે સમજાવ્યું. પછી ચતુર્શ્લોકી ગીતા, કે એમાં જેટલું આખી ગીતાનો સાર એમાં જ આવી જાય છે. એ છે 10.8 થી 10.11 સુધીનો માતાજી. હરી બોલ. બહુ સરસ. ચાલો, બીજા કોઈને કઈ કેવું છે? ચલો, ધાર્મી માતાજી, તમે તો કાલ લખતા હતા. ચલો, તમે બધા સ્કોલર સ્ટુડન્ટ છો તમે બધા. મને કાલ લખ્યા પણ મને જે પણ યાદ છે એ હું તમને હા, હા. કહું. યસ. એ તો ઇમ્પોર્ટન્ટ તો માતાજી તમે કીધું કે 10.8, 9, 10 અને 11 કે એ સમજી ગયા તો આપણે આખી ગીતા સમજી ગયા. એ તો આપણે કહેવાય ને સમજવું જરૂર છે. અને હમણાં જેવી રીતે અર્ચના માતાજીએ કીધું કે આપણે 15 જે છે એ એમના આપણે અંશ છે. જેવી રીતે 7 કીધા એવી રીતે પછી હમણાં જે રીતે એમને કીધું ને એ રીતે માતાજી, મને બીજું તો એટલું યાદ નથી આ કશું. તમારી સામે સ્લાઇડમાં છે માતાજી, જોઈ લો. 4 હા, કુમારો, 7 ઋષિ અને 14 મનુ. તમને જો યાદ ન રહે ને તો આનો સ્ક્રીનશોટ પાડ લો. આ તો આપણે બધાને આ તો યાદ રહેવું જ જોઈએ. બરાબર? કે આ બધા આના તો આપણે સંતાનો છીએ. જી બરાબર માતાજી, ને? જાણ્યા કે દરેકના ગોત્ર અલગ અલગ હોય એ આપણું. હા, હા, બરાબર ને? તો આ વસ્તુ આપણને બધાને ખબર હોવી જોઈએ. આ 4 કુમારો 25 જણને યાદ રાખવાના છે, વધારે નથી યાદ રાખવાના. 25 જણને યાદ રાખવાના છે. 14 મુનિ, 7 ઋષિ અને 4 કુમારો. આપણને ભગવાન એમ કે છે કે આ બધા મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને આપણે બધા એમનામાંથી ઉત્પન્ન થયેલા છીએ. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર? તમે લખી રાખો, અને ન હોય તો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? વિશે અને ભૌતિક જગત વિશે બી તમે કીધું હતું. યસ, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત વિશે સમજ્યા હતા આપણે. યસ, બરાબર. તો ચતુશ્લોકી ગીતા એ પણ આપણે બહુ સરસ સમજ્યા. તો ભગવાને આપણને છે ને 15મા શ્લોકમાં બહુ સરસ બધું આપણને જેને કહેવાય કે કઈ રીતે આપણે બધા ક્યાંથી ઉત્પન્ન થાય છે, અને ભગવાન કઈ રીતે આપણા બધાના સર્વસ્વ છે, એ બધું. અર્જુનજી પણ એમ કે છે કે ભગવાન, હું પણ સમજુ છું, હું માનું છું. તો કે હું એટલું નથી માનતો. બરાબર? બધા ઋષિઓ છે, બધા એ પણ કહી રહ્યા છે કે તમે સર્વસ્વ છો. આ વસ્તુ જ્યારે આપણે સમજી જઈએ ને, ત્યારે જ આપણે ગીતાને સમજી ગયા કહેવાઈએ. કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે. બરાબર? બીજું કોઈ જ નહીં. 11મા અધ્યાય સુધી આપણને એકદમ ક્લિયર થઈ જશે કે ભગવાન એક જ છે. બરાબર? બાકી બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. આ ભૌતિક જગત, આ આધ્યાત્મિક જગત, બધું ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. એવું નથી કે ચેતન એટલે કે જીવ, ચેતન અને અચેતન. ભગવાન આગળ આપણને સમજાવે છે કે બધી વસ્તુ ચર અચર, બરાબર? ચર અચર, જળ ચેતન બધું ભગવાનમાંથી આવે છે. એવું નથી કે જીવ જ ભગવાનમાંથી આવે છે. બરાબર?
કે ભગવાન, આપણે બધા એમ કહેતા હોય છે કે ભગવાન કણે કણમાં છે, તો કણે કણમાં છે તો ભગવાનમાંથી બધું ઉત્પન્ન પણ ભગવાનમાંથી જ થાય છે. જીવ એવું નથી કે જીવંત, બરાબર? આ પણ આપણે યાદ રાખવાનું છે કે બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. અને પછી એમાં આપણને શંકા ન હોવી જોઈએ. વારે વારે ભગવાન આપણને સમજાવે છે કે પ્લીઝ તમે શંકા ન કરો, પ્લીઝ તમે શંકા ન કરો. ભગવાન કહી રહ્યા છે. અને આગળ તો ભગવાન કહેશે કે હું સાચું કહું છું. હો, એક શ્લોક આવશે, મામે વેસેસી સત્યમ તે. ભગવાન કહે છે કે હું જે કઈ કહું છું સાચું કહું છું. આપણે કોઈ વાત કરતા હોય, વાત કરતા કરતા આપણે નથી વાત કરતા કે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય પછી કે આ હું કહું છું ને સાચું કહું છું. હો, એવી રીતે. એટલે આખી ગીતા ભગવાન કહે છે, ભગવાન પોતે ભગવાન છે અને છતાં આપણને સમજાવે છે. સમજાવતા સમજાવતા છેક છેલ્લે 18 અધ્યાયમાં આપણને એમ પણ કહેશે આ બધું હું કહી રહ્યો છું બધું સાચું કહું છું. તો હવે આપણે શા માટે શંકા કરીએ છીએ? તો એના માટે કેમ આપણને ભગવાન આટલું બધું કહે છે છતાં પણ કેમ લોકો ભગવાનને સમજી શકતા નથી? મને કોઈ કહેશે? અત્યાર સુધી ભગવાને કેટલી બધી વાર કીધું કે હું ભગવાન છું, બધું મારામાંથી આવે છે, છતાં પણ લોકો કેમ સમજી શકતા નથી કે ભગવાન એક છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બીજા બધા ભગવાન નથી? અથવા તો ભગવાનને ભગવાન સિવાય ના બધાને ભગવાન કહેતા હોય છે. દાખલા તરીકે કોઈ દવાખાનામાં તમે એડમિટ થાવ, બરાબર છે, અને તમે કોઈની કન્ડિશન સિરિયસ થઈ જાય તો એ ડોક્ટર તમને બચાવી લે તો તમે ડોક્ટરને પણ કહેશો કે તમે તો અમારા ભગવાન છો, તમે મને બચાવી લીધા. તમે ડોક્ટરને ભગવાન કહી દેશો, બરાબર? તમે જ્યારે તમે કોઈ બહાર જશો, તમે કોઈ સારું સારું તમને જ્ઞાન દેશે, તમે ભરમાઈ જશો, બરાબર? જ્યાં લાખોની મેદની હશે અને ત્યાંથી કોઈ વ્યાસપીઠ ઉપરથી કઈ બોલતા હશે તો તમે એને ભગવાન માની દેશો. પણ જ્યારે ભગવાન એમ કહે છે કે હું ભગવાન છું તો કે છે ના, ભગવાન તો અભિમાન કરે છે, ભગવાન તો પોતે બોલે છે હું આમ છું, હું તેમ છું, આપણે એમ કહીએ છીએ. તો આવું શા માટે થાય છે? ચલો, કોઈ કહી શકશે? યસ, ધાર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. કેમ કેમ એમનામાં કેમ માયાદેવીનો પ્રભાવ છે, એનામાં કારણે એ કહેવાય ને નિરાકારવાદી બની ગયા છે અને એ ભગવાનને જાણી શકતા નથી. ને બીજું એ કે આપણે એટલા બધા પાપ કરીએ છીએ ને એના કારણે ભગવાનની પણ કૃપા નથી કે આપણે એમને સમજી શકીએ. યસ, બહુ અને સરસ. કાલ એક પ્રશ્ન બી કીધો કે આપણા દરેક જીવમાં પરમેશ્વર છે, પણ જ્યારે ભક્તિ કરીએ તો ભગવાન કહે છે કે હું પોતે વાસ કરું છું. એ પણ તમે કાલ કીધું હતું. યસ યસ, બહુ સરસ. તો 7મા અધ્યાયમાં એક શ્લોક આવ્યો હતો, ખબર છે? ન મામ દુષ્કૃતનો મૂઢા. 4 પ્રકારના લોકો છે ભગવાનના શરણે ક્યારેય આવશે નહીં, બરાબર? કયા 4 પ્રકારના હતા લોકો? એ 4 પ્રકારના લોકો 7મા અધ્યાયમાં શીખ્યા આપણે કે એ લોકો ભગવાનના શરણે જતા નથી, ક્યારેય નહીં જાય. 4 પ્રકારના લોકો છે. એક મૂર્ખ, બરાબર? પહેલા જતા મૂઢા, બરાબર? અસુર, પહેલા હતા નાસ્તિક, નાસ્તિક, અસુર. નરાધમ, બરાબર, અને માયા અપહૃત જ્ઞાન. આ 4 પ્રકારના લોકો છે એ ભગવાનના શરણે જશે નહીં. અને પછી ભગવાન આપણને એ પણ કીધું હતું કે જેના બધા જ પાપ કર્મો નષ્ટ થયા છે અને પુણ્ય કર્મનો ઉદય થયો છે, બરાબર, એ વ્યક્તિ છે એ ભક્તિ કરવાને લાયક બનશે, એ જ ભગવાનને સમજી શકશે. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે આપણે ભક્તિ કરી શકતા નથી, જ્યારે આપણે જપ કરી શકતા નથી, જ્યારે આપણે ક્લાસમાં મન રહેતું નથી, જ્યારે આપણે સારું નરસુંના ભેદ કરીએ છીએ, આ સારું આ ખરાબ, બરાબર, આ બધું જ્યારે થાય છે ત્યારે સમજવું કે હજી આપણા બધા પાપ નષ્ટ થયા નથી. જ્યારે બધા પાપ નષ્ટ થશે તો આપણને સારું નરસું નહીં લાગે, બધું સારું લાગશે. જે બી ભગવાનની વાતો કરશે એ આપણને સારી લાગશે, બરાબર? અને એ રીતે આપણે ભગવાનને ભજવા માટે લાયક બનીશું. અચ્છા, ભગવાને આપણને અત્યાર સુધી ભગવાનને ભજવા માટે લાયકાત પણ બતાવી છે આપણને. તો કઈ લાયકાત બતાવી ભગવાને આપણને? આપણે ગઈકાલે પણ લીધી કે આપણે આ લાયકાત કેળવવી પડશે. રાખવી અને કોઈ શંકા નહીં કરવી. માતાજી, યસ, ભગવાન કાલે જ કે છે, આપણને કીધું તો ખબર છે કે તું મારો ભક્ત છે, બરાબર? અને 4થા અધ્યાયમાં ભગવાન કીધું કે તું મારો ભક્ત છે, ભક્તો વસી મેં સખા ચેતી. અને કાલે પણ કીધું તું, બરાબર, ભગવાને કે તું મારો ભક્ત છે. અને એક કે તું મારી ઈર્ષા કરતો નથી. તો જ્યારે આપણે ભગવાનની ઈર્ષા નહીં કરીએ, ભગવાનના ભક્ત બનીશું, ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરવા માટે લાયક બનીશું, બરાબર છે? તો આ બધી વસ્તુ છે ભગવાન આપણને ભગવદ ગીતામાંથી ધીમે 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 આપણને સમજાવે છે. અને એ રીતે આપણને કઈ રીતે ભગવાનને ભક્તિ કરી શકીશું એ આપણને ધીરે ધીરે આપણને પણ ખબર પડી જશે કે આપણે કઈ રીતે ભગવાનની ભક્તિ કરી શકીશું.
આ બધું આપણે ગઈકાલે સમજી ગયા. બરાબર? તો હવે આજે આપણે ચાલુ કરીશું ભગવાન વિશે. બરાબર? અર્જુનજીને મેં તમને એક પ્રશ્ન કર્યો હતો ગઈકાલે હોમવર્કમાં આપ્યો હતો. કયો પ્રશ્ન આપ્યો હતો હોમવર્કમાં? અર્જુનજી શા માટે વિભૂતિ બતાવવાનો ભગવાનને વિનંતી કરી રહ્યા છે? તો એક તો આપણે કીધું કે અર્જુનજીને આમાં આ શ્લોકમાં આપણે સમજી ગયા કે અર્જુનજી શું કે છે કે ભગવાન તમે બોલ્યા રાખો, હું સાંભળી રાખું, મને બહુ મજા આવે છે. બરાબર? સાંભળવા મને બહુ આનંદ આવે છે. એક કારણ આપણે કહી દીધું કે તમારા જે શબ્દો છે, બરાબર, અમૃતરૂપી શબ્દો છે, તો એ હું સાંભળવા માટે બહુ જ, જેને કહેવાય કે મને આનંદ આવી રહ્યો છે. તો પછી બીજા કયા કારણ હોઈ શકે? યસ, પ્રવીણા માતાજી. હરે કૃષ્ણ માતાજી. યસ, અર્જુન એટલા માટે કહે છે કે ભગવાનની વિભૂતિ બતાવવા માટે, કારણ કે ભગવાનની વિભૂતિ જાણ્યા પછી જે જે ભક્ત છે, જે અભક્ત છે, એ ભગવાન વિશે જ્યારે સાંભળશે, ભગવાનની વિભૂતિ વિશે જ્યારે સાંભળશે, ત્યારે એને ભગવાનમાં હજી શ્રદ્ધા બેસશે અને એ ભક્તિ તીવ્રતાથી કરશે. એટલે ભગવાનની હરી બોલ. વિભૂતિ. બહુ સરસ માતાજી. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ હરી માતાજી, પ્રવીણા માતાજી. યસ, જયંત પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુ. અર્જુનને ખબર હતી માતાજી કે ભવિષ્યમાં કળિયુગ આવશે અને માયાવાદીઓ પોતાને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરશે. એટલે ભગવાનની ટૂંકમાં વ્યાખ્યા માટે થઈ અને ભગવાન કેવા હોય છે અને ભગવાનની શું બધી હોય છે ડિટેલ, વિભૂતિ. એના યસ, માટે થઈ યસ. અને અર્જુનજી ભગવાનને પ્રશ્ન કરે છે જી ઘણી વખત જી માટે. પ્રભુજી, બહુ સરસ. થેન્ક યુ પ્રભુજી. યસ, તાવે માતાજી. તમે જો ગીતા વાંચી હશે ને, જે લોકોએ આ શ્લોક આવ્યો ને અંદર ભગવદ ગીતામાં પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે. જો તમે વાંચ્યું હશે ને તો તમને પરફેક્ટ આવડશે. યસ, તાવી માતાજી. માતાજી, જ્યારે એની વિભૂતિ આપણે જોઈશું ને તો આપણે ભગવાનને કહેવાય ને, જે થોડી ઘણી બી લોકોને બધાને આપણને શંકા હોય ને, એ શંકા બી દૂર થઈ જશે અને આપણે ભગવાન પ્રત્યે પ્રેમ પણ એટલો જ થશે અને એના કારણે આપણે એમને ભક્તિ કરીને આપણે એમની પાસે જવાનો પ્રયત્ન વધારે કરીશું. યસ માતાજી, બહુ સરસ. આજનો અધ્યાય અને પછી કાલે 11મો અધ્યાય આવશે ને, એ બંનેના જે પ્રશ્ન આવે છે ને, સેમ પ્રશ્ન આવે છે ને, એનો જવાબમાં થોડોક જ ડિફરન્સ છે. કે જે અમુક જે વિરાટ રૂપ કેમ બતાવવા માંગે છે એના જવાબ અને વિભૂતિ કેમ બતાવવા માંગે છે એના જવાબમાં થોડો ડિફરન્સ છે. આપણે 11મો અધ્યાય આવે છે ને કે વિરાટ રૂપ, બરાબર, તો વિરાટ રૂપ શા માટે બતાવવા માંગે છે તો આપણે ત્યારે સમજીશું. બરાબર? તો આજે આપણે સમજવાનું છે કે અહીંયા અર્જુનજી વિભૂતિ બતાવવા માટે શા માટે કહી રહ્યા છે. બરાબર? તો એ આપણે સમજવાનું છે કે વિભૂતિ એટલે શું છે કે ભગવાનની મેઇન ઐશ્વર્ય ભગવાન બતાવશે. બરાબર? તો એ એટલા માટે બતાવવા માંગે છે અર્જુનજી. એક તો તમે બધાએ કીધું કે જ્યારે આપણને સમજાશે કે ભગવાન એમ કહેશે કે સર્વ ઋષિઓમાં નારદ મુનિ હું છું, બરાબર, પછી જે આદિત્યોમાં જે હું વિષ્ણુ હું છું, રુદ્રમાં શિવ હું છું, બરાબર, તો શિવજીને જોઈએ તો આપણને ભગવાન યાદ આવે, એટલે આપણને ખબર પડી જાય કે જે શિવજી છે એ જ ભગવાન છે. બરાબર? જે રીતે પછી ભગવાન કહે છે કે હાથીઓમાં ઐરાવત હું છું, બરાબર, તો એ રીતે આપણને ભગવાનની આ બધી ઐશ્વર્ય વિશે આપણને ખબર પડે, ઓહ, ભગવાનનું આવું ઐશ્વર્ય છે, અને આપણને ભગવાન વિશે ખૂબ દ્રઢ શ્રદ્ધા બેસે આપણને, અને ભગવાનની ભક્તિ કરવામાં આપણે વધારે સહેલાઈથી આપણે જઈ શકીએ. અને બીજું સચોટ કારણ એક બહુ સરસ છે કે આપણે બધા આ ભૌતિક જીવનમાં જીવી રહ્યા છીએ. આ ભૌતિક પ્રકૃતિમાં આપણે બધા ભૌતિકતાવાદી જીવન જીવી રહ્યા છીએ. આપણે પોતે પણ આખું શરીર પણ આપણું ભૌતિક પ્રકૃતિથી બનેલું છે. બરાબર? તો આ ભૌતિક પ્રકૃતિમાં જે વસ્તુ હોય ને એ આપણે જો જોઈએ ને તો વિશ્વાસ આવે. સમજવું થોડું અઘરું છે કે આપણું શરીર છે એ પંચમહાભૂતમાંથી બનેલું છે અને આ 3 ગુણોનું બનેલું છે. બરાબર છે? અને હવે આપણે જ્યારે સમજવું છે તો હવે આપણી બુદ્ધિ કેટલી છે, આ ભૌતિક દુનિયા પૂરતી સીમિત છે. આધ્યાત્મિક દુનિયામાં આપણે ગયા નથી, એની આપણને કઈ નોલેજ નથી. તો અર્જુનજી અહીંયા એવી રીતે બતાવવા માંગે છે કે જે લોકો અહીંયા આ પૃથ્વીમાં, આ મૃત્યુલોકમાં જે જીવી રહ્યા છે, એમને એવા એક્ઝામ્પલ આપો. કેવા? ભૌતિક દુનિયાના. હાથી, ઘોડો, સિંહ, પાણી, આ બધું શું છે?
ભૌતિક દુનિયા છે બધી, બરાબર. તો ભૌતિક દુનિયાના એક્ઝામ્પલ આપશે ને તો આપણને થોડી કનેક્શન થશે કે આપણે આ દુનિયાના છીએ. હવે આપણને આધ્યાત્મિક દુનિયાનું કંઈક આપણને એક્ઝામ્પલ આપે આપણને તો આપણે જલ્દી કનેક્ટ ન કરી શકીએ. સાથે સાથે ભૌતિક દુનિયાનું એક્ઝામ્પલ આપણને આપે ને તો એ કનેક્શન થઈ શકે આપણું, બરાબર છે. તો એ રીતે ભૌતિકતામાં જે વ્યક્તિ જીવે છે, બરાબર, એના માટે સેમ આ વિરાટ રૂપ પણ ભગવાનને જે અર્જુનજી બતાવવાનું કહે છે ને, તો એ વિરાટ રૂપ પણ એ રીતે અર્જુનજી બતાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે કે વિરાટ રૂપ પણ આધ્યાત્મિક નથી, ભૌતિક છે. એ તમને નવાઈ લાગશે કઈ રીતે વિરાટ રૂપ ભૌતિક છે, તો તમે ભાગવતમાં આવજો, તમને સમજાવવામાં આવશે કે એ રીતે ભૌતિક વસ્તુ જો આપણે સમજીએ ને તો એ કનેક્શનમાં થઈ શકાય, બરાબર. દાખલા તરીકે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવ્યા હોય, બરાબર, તો એ વ્યક્તિ આવી અને આપણને એવી એવી વાતો કરે કે જે વિશે આપણે કોઈથી સાંભળ્યું જ ન હોય તો તમે વિશ્વાસ જ ન કરો, બરાબર. દાખલા તરીકે કોઈ ગામડાની વ્યક્તિ હોય, એ ગામડાની વ્યક્તિના ઘરે તમે જાઓ, એને કોઈ દિવસ એને સાંભળ્યું જ ન હોય કે કોઈ 100 માળની પણ બિલ્ડિંગ હોય અને એ 100 માળની બિલ્ડિંગમાં 30 સેકન્ડમાં પહોંચી જવાય એવી લિફ્ટ હોય, એને કોઈ સાંભળ્યું જ ન હોય અને તમે એને કહો તો એ માને જ નહીં. એ તમે ગમે એટલું કહો તો તમે સમજે જ નહીં, બરાબર. એને તમે એમ સમજાવો કે હા અમારે આવી રીતે 4 માળનું કે 5 માળનું મકાન છે, બરાબર, એને પછી એની વિશે કઈ વાત કહો તો એ સમજી જાય તમે, બરાબર. એ રીતે જ્યારે આપણને કઈ વસ્તુ આપણે જોઈ નથી, જાણી નથી, બરાબર, આપણા માટે, તમારા મારા માટે હવે નવું નથી, કારણ કે આપણે L2 ક્લાસમાં છીએ આપણે, બરાબર. અને જ્યારે આપણે લેવલ 1માં હોઈએ છીએ ત્યારે પણ આપણને આ બધી વસ્તુ જ્યારે સમજવી તો અઘરી પડે સમજવી, બરાબર. હવે લેવલ 2માં પણ હજી તમે આગળ તમને હું કહીશ ને તો તમે નહીં માની શકો. તો એ રીતે અર્જુનજી છે એ આપણા બધા માટે આ બધી વસ્તુ ડિમાન્ડ કરી રહ્યા છે, કારણ કે અર્જુનજીએ કાલ તો કહી દીધું કે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, બરાબર. તો અર્જુનજીને તો બધી વિભૂતિની જોવાની જરૂર જ નથી, એ તો માની ગયા છે કે ભગવાન છે, સર્વસ્વ છે. છતાં પણ આજે અર્જુનજી માંગી રહ્યા છે કે ભગવાન તમે મને વિભૂતિ બતાવો. તો ભગવાન એમ કહે છે કે હવે હું તને મારી મુખ્ય વિભૂતિ બતાવીશ. કેવી? મુખ્ય, બરાબર. કારણ કે મારી ઐશ્વર્ય તો મારું અપાર છે. ભગવાન શું કહે છે કે મારું એટલું બધું ઐશ્વર્ય છે, ભગવાનના એટલી બધી વિભૂતિ છે કે વાત જવા દો. આપણને ખબર, આપણે એક કથા ગાતા હોય છે, હરિ કથા હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનના અવતાર પણ એટલા બધા છે કે સમુદ્રમાં જે લહેરો આવીને જતી રહે ને, આપણને તો જનરલી ભગવાનના 24 અવતારની જ ખબર હશે, કોઈને તો 10 અવતારની જ ખબર હશે, બરાબર. તો ભગવાનના તો એટલા બધા અવતાર છે, જેટલા સમુદ્રના પાણીની લહેર છે એટલા ભગવાનના અવતાર છે. તો એમનું ઐશ્વર્ય તો કેટલું બધું હશે. તો જો અહીંયા ભગવાન ઐશ્વર્ય બધું બોલવા રે, બરાબર, તો ભગવદ ગીતા તો અહીંયા 700 શ્લોકના બદલે અનંત શ્લોક બની જાય અને કોઈ દી ગીતા પૂરી થાય નહીં. અને હું ને તમે અહીંથી કોઈ દી બેસી જ ન રહીએ, આપણે ઉભા થઈ જઈએ, બરાબર. આટલું બધું સાંભળવાનું આપણામાં તો તાકાત જ નથી. તો એટલા માટે ભગવાન હવે મુખ્ય વસ્તુ કહેશે. શું કહેશે ભગવાન? હવે બહુ સમજવું જરૂરી છે. હવે જે ભગવાન કહેશે, બરાબર, તો ભગવાન હવે અર્જુનને શું કહે છે? હે અર્જુન, અહમ આત્મા ગુડાકેશ. અહીંયા ભગવાન કહે છે અહમ આત્મા. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે અહમ આત્મા, તો હું આત્મા છું. તો આપણા શરીરમાં આપણે આગળ પણ સમજ્યા હતા કે આપણા આત્મામાં જે પણ એક આત્મા છે એ પરમાત્મા છે, બરાબર. આપણી આત્મામાં ભગવાન તરીકે ભગવાન છે એ પરમાત્મા તરીકે છે, એટલે પરમાત્મા છે. એટલે કે અહમ આત્મા એટલે કે હું પરમાત્મા. ગુડાકેશ, અર્જુનને અહીંયા ગુડાકેશ કીધું છે. તો ગુડાકેશનો અર્થ થાય છે કે જે વ્યક્તિએ નિંદ્રા અને અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એને ગુડાકેશ કહેવાય છે, બરાબર. તો અર્જુનજીએ નિંદ્રા અને અજ્ઞાન ઉપર વિજય મેળવેલો છે. તો અર્જુનને કહે છે કે હે અર્જુન, હું દરેક જીવના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. પછી આ વસ્તુ ભગવાન આગળ પણ કહે છે. શું કહે છે? અહમ આદિશ્ચ મધ્યમ ચ. હું આદિ અને મધ્યમ ચ, ભૂતા નામ અંત એવ ચ. એમ શું કહે છે? હું આદિ, મધ્ય અને સમસ્ત જીવો દરેક ભૂતનો અંત પણ છું. આ વસ્તુ ભગવાન પાછા બીજી વાર કહેશે. એક ને એક વસ્તુ ભગવાન બીજી વાર પણ કહેશે. એટલે ભગવાનને ખબર છે કે આપણે એક વખત કહેશું તો નહીં માનીએ, એટલે ભગવાન બીજી વાર કહેશે હું આદિ, મધ્ય અને અંત છું. હજી પાછા આ જ અધ્યાયમાં ભગવાન કહેશે કે હું દરેક જીવનો આદિ, મધ્ય અને અંત પણ છું. ભગવાન અહીંયા સમજાવે છે અર્જુનને. પોતાની વિભૂતિ કહેતા પહેલા ભગવાન સમજાવે છે
કે હું આદિ, મધ્ય અને અંત બધું જ હું જ છું, ભગવાન સમજાવે છે. પછી ભગવાન હવે કહે છે, પોતાની વિભૂતિ ચાલુ કરે છે. તો સૌથી પહેલી વિભૂતિ કહે છે કે આદિત્યમાં હું વિષ્ણુ છું. તો આદિત્ય કેટલા હોય છે? 12 આદિત્ય હોય છે. તમને બધાને ખબર છે ને? આદિત્ય કેટલા છે? 12. બરાબર છે? તો એ 12 આદિત્ય છે. એ 12 આદિત્યની અંદર મેઇન વિષ્ણુ ભગવાન, એમાં જે વિષ્ણુ ભગવાન જે હતા એ છે વામન તરીકે ભગવાન હતા. તો 12 આદિત્યમાં છે ધાતા, વિવસ્વાન, આર્યમાન, ત્વષ્ટા, પછી સાવિત્ર, ભગ, મિત્ર, વરુણ, અંશ અને પૂષા અને ઇન્દ્ર અને સાથે વામન. આ 12 આદિત્ય છે ને, એમાં મેઇન છે ભગવાન કે છે હું વિષ્ણુ છું. પછી જ્યોતિઓમાં તેજસ્વી સૂર્ય હું છું. એ આપણને ભગવાન કે છે કે આપણે જે સૂર્ય જોઈ રહ્યા છીએ એ સૂર્ય ખરેખર ભગવાન કે છે કે હું જ છું. મરુતોમાં હું મરીચી છું. બરાબર? તો આની તમને કદાચ સ્ટોરી ખબર હોય તો જ્યારે ભગવાન જ્યારે બધું જ બધા હિરણ્યાક્ષને, હિરણ્યકશિપુને બધાને મારી નાખે છે અને ઇન્દ્રને રાજ્ય મળી જાય છે પાછું. બરાબર? તો એ વખતે જે દિતિ છે, બરાબર, કે જે દાનવોની દૈત્યોની માતા છે, એ કશ્યપ ઋષિ કે જેના પતિ છે એને આગ્રહ કરે છે અને કહે છે કે હવે તમે મને એક એવો પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી નાખે. બરાબર? કે જે ઇન્દ્ર છે એ ઇન્દ્રના કારણે જ મારા બધા પુત્રને મરી ગયા, ભગવાને એને મારી નાખ્યા. હવે ભગવાન તો કોઈ કરી ના શકે ને. એને ખબર હતી કે ભગવાન દ્વેષ ભાવ તો કોના પ્રત્યે હતો? શત્રુ ભાવ તો ભગવાન પ્રત્યે હતો, પણ ભગવાનને તો કંઈ કરી ના શકાય. એટલા માટે શું કહે છે કે તમે મને એવો પુત્ર આપો કે જેથી કરીને હું એને જે ઇન્દ્રને મારી શકે. હવે એ જમાનામાં પણ સ્ત્રી પાસે કંઈ હાલતું નહોતું, તો કશ્યપ ઋષિનું કંઈ હાલતું નથી અને પછી કહે છે કે હા કંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હું પૂરી કરું છું, પણ એ મને એક વચન માંગુ છું કે હું તને જે વ્રત આપું છું તું વ્રત કરીશ ને, તો એ વ્રત કર્યા પછી એના નિયમ છે, એ નિયમનો જો ભંગ થશે ને તો કે તારા ગર્ભમાં જે બાળક હશે ને એ ઇન્દ્રનો શત્રુ નહીં પણ મિત્ર બની જશે. આવી એક શરત મૂકે છે. તો કે કઈ વાંધો નહીં, બરાબર. અને પછી વ્રત કરે છે, વ્રતનું ચાલુ કરે છે. વ્રતના ઘણા બધા નિયમ છે, ભાગવતમમાં આખો અધ્યાય આવે છે કે કઈ રીતે કશ્યપ મુનિ છે એ આ રીતે એને વ્રત આપે છે અને કઈ રીતે વ્રત કરે છે. બહુ સરસ એનો આખો અધ્યાય છે. હું તમને કાલે યાદ કરીને કહીશ. અધ્યાય હું પણ નામ ભૂલી ગઈ છું કયા અધ્યાયમાં આવે છે. ચોથા સ્કંદમાં આઈ થિંક આવે છે, ચોથા કે પાંચમા સ્કંદમાં આવે છે. તો પછી દીદી તો વ્રત ચાલુ કરી દે છે, પણ પછી એકવાર એવું બને છે કે પોતે પ્રસાદ ગ્રહણ કરે છે અને પ્રસાદ ગ્રહણ કરીને પછી પોતે મોઢું સાફ કરવા પહેલા અને પોતે પવિત્ર થયા પહેલા પૂજા ચાલુ કરી દે છે અને એના થકી શું થાય છે, એનું વ્રત છે ભંગ થઈ જાય છે અને નિયમનો ભંગ થાય છે એટલે તરત શું થાય છે કે જે એના ગર્ભમાં જે બાળક હતું એ બાળક થઈ જાય છે ઇન્દ્રનો મિત્ર બની જાય છે. હવે ઇન્દ્રને આ વાતની ખબર નહોતી કે જે એના ગર્ભમાં જે બાળક છે એ મારો મિત્ર છે. એમને ઇન્દ્રને એટલી જ ખબર પડી હતી કે આ રીતે મારો શત્રુ છે ઉત્પન્ન થઈ રહ્યો છે. તો ઇન્દ્ર શું કરે છે કે સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને દિતિના ગર્ભમાં પ્રવેશ કરે છે અને એના જે ગર્ભમાં બાળક છે એના 7 કટકા કરે છે પહેલા. બરાબર? તો 7 કટકા કરે છે તો 7 ટુકડા થાય છે ને, એ 7 ટુકડા છે એ મળતા નથી, તો પાછા એ 7ના બીજા 7 કરે છે એટલે કેટલા થાય છે? 49. બરાબર? તો એ 49 ટુકડા કરે છે અને પછી પણ એ ટુકડા છે એમાં પ્રાણ જતા નથી અને પછી તો ભગવાન આવી અને કહે છે કે આ તો તારા શું કે છે, તારા મિત્ર જ છે, તારો શત્રુ નથી, સમજાવે છે. અને એ જે 49 જે મરુતો છે એમાં જે મેઇન જે મરુત છે એ મરીચી છે. બરાબર? અને એ મરીચી છે એ ભગવાન કહે છે હું છું. બરાબર? અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો આપણને ખબર છે કે જે નક્ષત્ર છે એમાં સૌથી સુંદર નક્ષત્ર છે, એમાં સૌથી સરસ ગ્રહ કયો છે? ચંદ્ર છે. તો ચંદ્ર છે એ ભગવાનને પ્રેઝન્ટ કરે છે અને આપણને ખબર છે કે ભગવાનને તમને બધાને ખબર હશે કે જે મન છે એ ભગવાન આગળ કહેશે કે મન છે એ પણ હું છું એમ કે છે. તો એ ચંદ્ર છે એ ચંદ્ર મનને પ્રેઝન્ટ કરે છે. તો તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈનું મન વીક હોય, બરાબર, તો ચંદ્રની વીકથી બધા પહેરતા હોય છે અને એ ચંદ્રને પછી પ્રભાવિત કરે છે. એ રીતે ભગવાન સમજાવે છે અહીંયા. પછી ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું. તો 4 વેદ છે, બરાબર, તો ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એમાં ભગવાન એ ચોથો વેદ સામવેદ, તો સામવેદ ભગવાન કેમ પ્રિય છે? કોઈ કહેશે? 4 વેદ છે ભગવાનમાંથી જ આવેલા છે, તો સામવેદ છે ભગવાનને કેમ પ્રિય છે?
તો બીજા બધા વેદની અંદર જે જ્ઞાન છે ને એ ધર્મ અર્થ કામ મોક્ષ વિશે છે, અને સામવેદની અંદર છે ને બધા ભગવાનની પ્રસન્નતા થાય એવી જેને કહેવાય કે એવા શ્લોકો છે, રૂચિ કહેવાય, રૂચાઓ રૂચા છે, છે. રૂચા હા, અને રૂચિ એવા છે. શ્લોક છે, અને એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. બરાબર. જે વેદની અંદર જે શ્લોક હોય એ રૂચા જ કહેવામાં આવે છે. બરાબર. જે વેદોની અંદર વેદની ભાષાની અંદર જે બી શ્લોક હોય છે એને રૂચા જ કહેવામાં આવે છે. બરાબર. તો એની અંદર એવા શ્લોક છે સામવેદની અંદર કે જેના થકી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. એવા શ્લોક છે, ભગવાનની પ્રસન્નતા માટેના શ્લોક છે. પછી ભગવાન શું કહે છે? ભગવાનનું વર્ણન હોય છે એમાં માતાજી, જી લગભગ માતા. તો. હા, યસ વર્ણન હોય છે. હા, યસ. એ રુદ્રી અને હોય છે ને જી. હા, રુદ્ર. હા, શિવજીની જે રુદ્રી આપણે કરીએ છીએ ને. યસ માતાજી. અને હા, એ એ આપણા શિવજી. રુદ્રી એ પણ આપણા રુદ્ર ગીતની અંદર ભાગવતમાં આવે છે. બરાબર. પછી દેવોમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર હું છું, અને ઇન્દ્રિયોમાં હું મન છું. જો ભગવાન આગળ કીધું ને કે આપણી ટોટલ ઇન્દ્રિયો 5 છે, અને છઠ્ઠી ઇન્દ્રિયો છે મન છે. બરાબર. તો ભગવાન સમજાવે છે કે એ મન હું છું, અને સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના. એક માતાજી ચેતના વિશે વાત કરી હતી કે ચેતના એટલે શું? બરાબર. તો આપણો જે ઇસ્કોનનું આખું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. બરાબર. તો આ આખો ઇસ્કોન રહ્યો ને એ આ ચેતના ઉપર જ નભે છે. એનો જે આખો જે ગોલ છે એ આ ચેતના છે. તો ચેતના તો દરેક વ્યક્તિમાં હોય છે. જીવંત વ્યક્તિ હોય એનામાં ચેતના હોય. બરાબર. તમે એનોડી આવશો, ભક્તિ રસામાં સિંધુ તમે વાંચશો. બરાબર. તમે એ ભણશો લેવલ 3 માં, ત્યારે તેમાં બહુ ડિટેલમાં આવે છે કે આપણા શરીરમાં આત્મા છે એની અનુભૂતિ શું. બરાબર. આપણને ખબર કેમ પડે કે આપણામાં આત્મા છે? તો આપણે આ હાલન ચલન કરીએ છીએ, આ ચેતના છે એની ઉપરથી જ ખબર પડે છે કે આપણામાં આત્મા છે, જીવ છે. આપણામાં જીવ છે એમ કેમ ક્યારે ખબર પડે? ચેતના છે ક્યારે ખબર પડે? આત્મા છે ક્યારે ખબર પડે? આપણે હાલતા ચાલતા હોઈએ, શ્વાસ લેતા હોઈએ તો ખબર પડે કે ચેતના છે. બરાબર છે. તો આ ચેતના છે એ વસ્તુને અનુભવવાની વસ્તુ છે. તો આ ચેતના બધામાં છે, પણ આ ચેતના બદલવાની છે. અને એ જ છે એ ઇસ્કોનનો જેને કહેવાય કે મેઇન ઉદ્દેશ છે કે આપણે ચેતનામાં પરિવર્તન કરવાનું છે. અને એ પરિવર્તન એટલે જ આ જેને કહેવાય કે ઇસ્કોનની આ મૂવમેન્ટ એની ઉપર જ આખી છે. કઈ રીતે આપણે આપણી ચેતનામાં પરિવર્તન લાવવાનું છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ અને આપણે શું જંગલમાં જઈને તપ કરવા જતું રહેવાનું છે? આપણે જેને કહેવાય કે ગૃહસ્થ જે આપણું જે ધર્મ છે એ છોડીને આપણે જતું રહેવાનું છે? અર્જુનજીને ભગવાન બધી જગ્યાએ ના જ પાડી રહ્યા છે કે ના, તમારે કંઈ કરવાનું નથી. તો શું કરવાનું છે? આપણે જે કરીએ છીએ એ જ કરતું રહેવાનું છે, પણ ચેતનામાં પરિવર્તન લાવવાનું છે. ખાઈએ છીએ, ખાવાનું છે, સૂઈએ છીએ, સુવાનું છે, ઉઠીએ છીએ, ઉઠવાનું છે, નાહીએ છીએ, નાહવાનું છે. જેમ રૂટીન કરતા હતા એ જ કરવાનું છે, પણ ચેતનામાં પરિવર્તન કેવી રીતે લાવવાનું છે કે હા, હું સ્નાન કરું છું તો એટલા માટે કે આ શરીર થકી મારે ભગવાનની ભક્તિ કરવાની છે. તો હું અશુદ્ધ શરીરથી ભગવાનની ભક્તિ કેમ કરું? એટલે મારે સ્નાન કરવાનું છે. ભગવાન માટે હું સ્નાન કરું છું. હું પ્રસાદ લઉં છું અથવા તો હું ભોજન લઉં છું તો કોના માટે? તો કે ભગવાન માટે. કઈ રીતે? તો જો હું ભોજન લઈશ તો આ જીવનમાં હું ટકશે. બરાબર. અને આ જીવન ટકશે તો ભગવાનની ભક્તિ કરી શકીશ. હું ઉઠવું છે, સૂવું છે તો ભગવાન માટે. બરાબર. રાતે સુવાનું છે તો સુતી વખતે ભગવાનને કીધો મને ઉઠા સવારે. શું કામ? કે મારે સવારે મંગળા આરતી કરવાની છે. આ ચેતનામાં પરિવર્તન લાવવાનું છે. એટલા માટે નથી ઉઠવાનું કે ઉઠીને આપણે અહીંયા જવાનું છે, ઉઠીને ત્યાં જવાનું છે. બરાબર. પહેલા આપણે જીવન જીવતા હતા તો કેવી રીતે જીવન જીવતા હતા? બરાબર. કે સવારે ઉઠીને ફલાણું કરવાનું છે, ઢોકણું કરવાનું છે, અલગ અલગ કામ કરવાના છે, એના માટે જીવતા હતા. તો આપણે જીવન જીવવાનું જ છે, આપણે કામ કરવાનું જ છે, એ જ કામ કરવાનું છે, પણ ચેતનામાં પરિવર્તન લાવવાનું છે. અને આ ચેતના છે એ ભગવાન કે છે હું છું. તો જ્યારે આપણામાં પરિવર્તન આવશે, બરાબર, તો ભગવાનને બહુ જ ગમશે. બરાબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે. અને આ ચેતના વિશે સમજવા માટે આપણે જોઈએ તો કલાક ઓછો પડે. જો ચેતના ઉપર આપણે લેક્ચર લેવો હોય ને તો 1 કલાક આપણો ઓછો પડે. બરાબર. પછી સર્વ રુદ્રોમાં હું શિવજી છું. બરાબર. રુદ્ર કેટલા છે? 11 રુદ્ર છે. બરાબર. તો એ 11 રુદ્રમાં ટોટલ રુદ્રો 11 છે. એમાં શંભુ, પિનાકી, ગિરીશ, સ્થાણુ, ભર્ગ, શિવ, હર
સર્વ, કપાલી, ભવ અને સદાશિવ. એ 11 રુદ્ર છે. એ 11 રુદ્રમાંથી શિવજી છે એ ભગવાન કહે છે કે હું જ છું. તો પછી જો કોઈ એમ કહેતું હોય કે ઈસ્કોન વાળા તો શિવને માનતા નથી, તો સાવ ખોટી વસ્તુ છે. બરાબર. જ્યારે શિવરાત્રી હોય છે ત્યારે જ્યારે રુદ્ર ગીત છે, બરાબર, એના પાઠ થતા હોય છે અને શિવજીનો અભિષેક થતો હોય છે દરેક ઈસ્કોન મંદિરની અંદર. બરાબર શિવની ખૂબ ખૂબ આરાધના કરવામાં આવે છે. જો કોઈ લોકો કહેતા હોય કે ભગવાન કૃષ્ણને માને છે, એ લોકો શિવને માનતા નથી, તો એકદમ ખોટી વસ્તુ છે. બરાબર. કારણ કે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણમાં કોઈ ફેર નથી. ભગવાન પોતે કહી રહ્યા છે કે શિવ હું જ છું. બરાબર. ભગવાન પોતે કહી રહ્યા છે. પછી યક્ષ અને રાક્ષસમાં ધનપતિ કુબેર હું છું. આપણને ખબર છે કુબેર કોણ છે. વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં હું મેરુ છું. વસુ કેટલા છે? 8 છે. કેટલા વસુ છે? વસુ કેટલા છે? 8 છે. તો આ 8 વસુના પણ નામ અલગ અલગ છે. આ ધ્રુવ, સોમ, ધરા, અનિલ, અનલ અને પ્રત્યુક્ષ અને પ્રભાસ. તો જે ભીષ્મ પિતામહ હતા એ પણ 8મા વસુ હતા. કયા વસુ હતા ભીષ્મ પિતામહ આગલા જન્મમાં? ભીષ્મ પિતામહ પણ આગલા જન્મમાં વસુ હતા. હા, કોણ બોલ્યું? સૌથી મોટા વસ્તુ હતું ખુશી માતાજી. યસ માતાજી. શું નામ હતું એમનું? નામ નથી યાદ, વસ્તુ હતા એટલું જ ખ્યાલ છે. હા, પ્રભાસ. બરાબર. એ પ્રભાસ. 8 વસુમાં જે પ્રભાસ છે ને એ હતા. અને એ આપણે સ્ટોરી આગળ આઈ થિંક લઈ લીધી છે ને કે કઈ રીતે એમને જન્મ થાય છે મનુષ્ય તરીકે. બરાબર. કે એ ઋષિ ગૌતમ ઋષિની ગાયને હરણ કરી લે છે અને એટલા માટે પછી એમને શાપ મળે છે. અને પછી બધા શ્રાપ તો 8 વસુને આપે છે, પણ પછી બધા વસુઓ છે ઋષિને ખૂબ પ્રાર્થના કરે છે. તો બીજા 7 ઋષિ જે વસુ હતા એને તો કે છે કે એ લોકોનો કોઈ વાંક નહોતો. વધારે તો જે પ્રભાસ જે વસુ હતા ને કે એના કારણે એની પત્ની કે છે કે હા તમે એ ગાયને લઈ આવો, અને એના કારણે પ્રભાસને છે એને જન્મ લેવો પડે છે અહીંયા પૃથ્વી ઉપર. બરાબર. તો એ 8 ઋષિ છે, વસુ છે, એ 8 વસુમાં હું અગ્નિ છે એ હું છું. બરાબર. તો જે 8 વસુ છે ને એ 8 વસુમાં જે પ્રભાસ વસુ છે ને એ આકાશને રિપ્રેઝન્ટ કરે છે. પછી જે બીજા વસુ હતા એમાં જે આપ વસુ છે એ જળને, ધ્રુવ છે એ નક્ષત્રને, પછી સોમ છે ચંદ્રને, ધરા છે પૃથ્વીને, અનલ છે અગ્નિ, અનિલ છે એ વાયુ અને પ્રત્યુષ છે સૂર્ય. એ બધાને પ્રેઝન્ટ કરે છે. બરાબર. અને પછી બધા પર્વતોમાં હું મેરુ પર્વત છું. અને આ મેરુ પર્વત વિશે આપણે જયારે ગોલોકચાટ લેશું ને ત્યારે તમને સમજાવીશ કે કઈ રીતે મેરુ પર્વત છે એ ભગવાનને પ્રેઝન્ટ કરે છે. અને આપણે જયારે માળા કરીએ છીએ ને જપ માળા, તો એમાં જે સુમેરુ મણકો છે એને આપણે પાર નથી કરતા. બરાબર. જયારે આપણે માળા કરતા હોઈએ છીએ 108 માળા, તો સુમેરુ મણકો આવે, મોટો મણકો આવે, ત્યાંથી પાછા આપણે રિટર્ન થતા હોઈએ છીએ. બરાબર. ત્યાંથી માળા આપણે પાછી કરતા. શું કામ કરીએ છીએ? કે જે એ મેરુ પર્વત છે એને પ્રેઝન્ટ કરે છે, કારણ એ ભગવાન છે તો એને ઓળંગતા નથી આપણે, અને એ રીતે આપણે માળા કરતા હોઈએ છીએ. તો એ પર્વત મેરુ ભગવાન કે છે હું છું. પછી પુરોહિતમાં હું બૃહસ્પતિ. બૃહસ્પતિ કોણ છે? આપણને ખબર છે દેવોના ગુરુ છે. પછી સેનાનાયકમાં કાર્તિકેય છું. એ આપણને ખબર છે કે ભગવાનના પુત્ર તરીકે કાર્તિકેયનો જન્મ થાય છે અને સેનાપતિ છે. પછી જળાશયમાં હું સમુદ્ર છું. તો સમુદ્રને કેમ ભગવાન પોતાને બતાવે છે? તો સમુદ્રની અંદર અનેક નદીઓના નીર જતા હોય છે, પણ સમુદ્ર કોઈ દિવસ પોતાની મર્યાદા ઓળંગતું નથી. બરાબર. સમુદ્ર છે હંમેશા એમ કહેવાય કે ગમે એટલું પાણી અંદર આવ કરે, બરાબર, છતાં પણ સમુદ્ર છે એનું પાણી કોઈ દિવસ સમુદ્ર છલકાતો નથી કોઈ દિવસ. બરાબર છે ને? સમુદ્ર ક્યારેય છલકાતો નથી. એ રીતે સમુદ્ર ભગવાન કહે છે કે જળાશયમાં સમુદ્ર હું છું. પછી મહર્ષિઓમાં હું ભૃગુ ઋષિ છું. તો ભૃગુ ઋષિનું કેમ કહેવામાં આવે છે? ઘણા બધા ઋષિ છે, તો ભૃગુ ઋષિને કેમ ભગવાન પોતે પ્રિય બતાવ્યા છે? કોઈને ખબર છે ભૃગુ ઋષિની? તો એક વખત બધા ઋષિઓ ભેગા થાય છે અને કહે છે કે ચલો કે બધા દેવી દેવતાઓ છે એમાં ખરેખર ભગવાન કોણ છે? તો એ નક્કી કરવું છે, સાબિતી જોઈએ છે ભગવાન કોણ છે. બરાબર. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 તો દેવી દેવતા છે મેઇન. બરાબર છે. આપણને બધાને પણ જ ખબર છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ મેઇન 3 દેવી દેવતા છે. તો આપણને તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે એ કોણ છે? એક બ્રહ્માંડના. બરાબર છે. અનંત બ્રહ્માંડ છે, એમાં એક બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ. બરાબર છે ને?
તો એ રીતે એ ભૃગુ ઋષિ છે એ કે કઈ વાંધો નહીં, હું છે ને ચલો જેને કહેવાય કે ચેક કરવા જાઉં કે કોણ ભગવાન છે. તો સૌથી પહેલા એ બ્રહ્મા પાસે જાય છે. પોતે બ્રહ્માજીના જ પુત્ર છે, છતાં પણ બ્રહ્માજી પાસે જાય છે જોવા માટે કે હા મારા પિતા આખા સૃષ્ટિનું સર્જન મારા પિતા કરે છે, તો ચલો હું જોઉં છું કે એ ભગવાન છે કે નહીં. બરાબર. તો એ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને પોતાના પિતાશ્રી છે છતાં વંદન કરતા નથી, નમસ્કાર કરતા નથી. બરાબર. તો બ્રહ્માજી રોષે ભરાઈ જાય છે કે તું મારો પુત્ર છે, મેં તને પેદા કર્યો છે, છતાં તું મારું જેને કહેવાય કે માન રાખતો નથી. બ્રહ્માજી ખૂબ ગુસ્સે થઈ જાય છે. તો ભૃગુ ઋષિ જતા રહે છે કે ચલો ગુસ્સે થાય ભગવાન હોઈ શકે નહીં. ત્યાંથી જાય છે શિવજી પાસે. તો શિવજી પાસે જાય છે અને શિવજી પાસે જાય છે અને શિવજીને ઘણી બધી વાતો કરે છે અને પછી કે ચલો હવે હું જાઉં. બરાબર. તો શિવજી કે બરાબર હું તમને આલિંગન આપું. બરાબર. તમે ઘણા વખતે મારી પાસે આવ્યા. અને એ ભૃગુ ઋષિને ભેટવા માટે શિવજી દોડે છે. તો ભૃગુ ઋષિ શું કે છે, છી છી છી, તમે તો નાતા ધોતા નથી, તમારા શરીરે તો આ સર્પ છે. બરાબર. હું તમને ટચ નહીં કરું એમ કે. તો શિવજી ગુસ્સે થઈ જાય છે. બરાબર. તો ત્યાંથી ભાગી જાય છે ભૃગુ ઋષિ કે ચલો ચલો ભાગો, આમને ગરમ ન કરાય. અને ભૃગુ ઋષિ જતા રહે છે. પછી જાય છે વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાન તો સૈયા પર સુતા હતા. તો વિષ્ણુ ભગવાન તો આપણને ખબર છે, એમને તો બધી ખબર હતી. તો એ જૈન પર્વત એમના છાતી ઉપર જોશથી પાટું મારે છે, લાત મારે છે. બરાબર. અને પછી તો વિષ્ણુ ભગવાન શું કરે છે, શું કે છે, ગરમ નથી થતા. અને શું કે છે, ઉભા રહો ઋષિ, તમને વાગ્યું તો નથી ને? મારી છાતી વજ્ર જેવી કઠોર છે, તમને વાગી તો નથી ગયું ને? તો પછી ભૃગુ ઋષિ કહે છે કે હા ભગવાન સાચા. તો ભૃગુ ઋષિના પગના નિશાન છે ને, તમારા ઘરે જો બાલ ગોપાલ હોય ને, તો તમારા ઘરે બાલ ગોપાલ હોય ને તો એમના છાતી ઉપર એક પગલાનું નિશાન હશે. કઈ બી કોઈની પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય ને તો એમની છાતી ઉપર ભૃગુ ઋષિના પગના પંજાનું નિશાન હોય છે. બરાબર. તો એ રીતે આ જે ભૃગુ ઋષિ છે એ ભૃગુ ઋષિ છે એ નક્કી કરી દે છે, બધાને કહે છે કે ભગવાન કોણ છે. પછી વાણીમાં દિવ્ય ઓમકાર. ઓમકાર વિશે આપણે ઘણી બધી વાત કરી લીધી. બરાબર. પછી સર્વયજ્ઞમાં પવિત્ર નામનો જપ હું છું. આ વસ્તુ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ. કયું બોલતા હોઈએ છીએ? યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. અને આ આપણે યાદ જ રાખવાનું છે. કયા શ્લોકમાં આવે છે? તમને કોઈ પૂછે કે ક્યાં લખ્યું છે કે યજ્ઞમાં જપ હું છું, કે યજ્ઞ જપ છે એ યજ્ઞ જપ યજ્ઞ છે, તો 10.25 યાદ રાખવાનું. બરાબર. 10.25 શ્લોક. યસ, 10.25 શ્લોક યાદ રાખવાનો કે આ શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. ભગવાને દ્વાપર યુગમાં ગીતા કીધી છે, છતાં પણ કહી રહ્યા છે કે યજ્ઞની અંદર જે જપ યજ્ઞ પણ હું જ છું. બરાબર. આ તો આપણે કળિયુગની અંદર આપણે કહી રહ્યા છીએ કે કળિયુગમાં જપ યજ્ઞોસ્મી છે. ના, એવું નથી. ભગવાનનું નામ ગમે ત્યારે ગમે તે યુગમાં લઈએ ને તો પણ એ યજ્ઞ જ થઈ જાય છે. એવું નથી કે કળિયુગની અંદર જ ભગવાનનું નામ લઈ શકાય. બરાબર. કોઈ એમ કહેતું હોય કે સતયુગમાં નથી લેવાતું, તો સતયુગમાં પણ ભગવાનનું નામ લેતા જ હતા ને. તપ કરતા કરતા લેતા હતા, પણ નામ તો લેતા જ હતા ભગવાનનું. તમે યજ્ઞ કરતા કરતા તો નામ તો ભગવાન લેતા હતા. બરાબર. પછી મંદિરમાં જઈને નામ લે તો નામ તો ભગવાન લે છે. તો ભગવાનનું પવિત્ર નામ છે. બરાબર. જપ છે એ ચારેય યુગની અંદર એ કારગત છે. પણ કળિયુગની અંદર તો ફક્ત ને ફક્ત જપ જ કારગત છે. પછી સર્વ સ્થાવરમાં હિમાલય પર્વત હું છું. આપણે જાણીએ છીએ કે હિમાલય પર્વત છે એ કઈ રીતે બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે. પછી ભગવાન કહે છે સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ એટલે કે જે વડનું વૃક્ષ એ હું છું. અને દેવર્ષિમાં હું નારદ છું. ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું. બરાબર. તો નારદની પણ આપણને ખબર છે. કદાચ તમને ગંધર્વની નહીં ખબર હોય તો ગંધર્વ હોય ને એ ગંધર્વો ભગવાન પાસે જાય ને તો હંમેશા ભગવાનની જેને કહેવાય કે ગીતો ગાય ભગવાનના. આપણે દાખલા તરીકે પહેલાના જમાનામાં જે રાજા રજવાડા હતા ને તો એ વખતે તમને કદાચ ખબર કે ગઢવી, ચારણ, કવિ બધા હતા કે જે લોકો ભગવાન એમના રાજાઓની શું કરે, ગુણગાન ગાય. બરાબર ને. રાજાઓનું ગુણગાન ગાતા હોય છે. તો ભગવાનના દરબારમાં આ ચિત્રરથ હોય, ગંધર્વો હોય ને એ ગંધર્વો હોય એ પોતે સ્તુતિ કરી, ગીત ગાય અને ભગવાનને ખુશ કરતા હોય છે. તો એ ગંધર્વનો જે આખો જેને કહેવાય કે લોક છે એ અલગ લોક હોય છે. તો એમાં જે મેઇન ગંધર્વ છે એ ચિત્રરથ છે. બરાબર. અને એ ચિત્રરથ છે એ કે ભગવાન કે છે હું છું. પછી સિદ્ધ પુરુષમાં કપિલ મુનિ. કપિલ મુનિ કોણ? કે જે દેવહૂતિ માતા અને મહર્ષિ કંદર ઋષિ
એ બેના પુત્ર તરીકે ભગવાને અવતાર લીધો હતો કપિલ મુનિ તરીકે, અને એ કપિલ મુનિ ભગવાનના જ સાક્ષાત્કાર અવતાર હતા. તો કે એ ભગવાન તરીકે અવતાર લીધા હતા, એને શુદ્ધ પુરુષ પણ કહેવામાં આવે છે. એ કપિલ મુનિ ભગવાન કહે છે કે હું જ છું. પછી તમને બધાને ખબર હશે કે જે સમુદ્ર મંથન વખતે ઐરાવત હાથી અને પેલો એક ઘોડો નીકળતો હતો ને, ઉચ્ચ સવા ઘોડો, બરાબર? તો એ જે બંને છે એ ભગવાન કહે છે બે હું જ છું. અને મનુષ્યમાં રાજા, તો હવે અહીં રાજા નથી, તો શું સમજવાનું કે મનુષ્યમાં જે લીડર હોય છે, મેઇન પ્રમુખ હોય, એ નેતા છે હું છું, એમ ભગવાન સમજાવે છે. પછી શસ્ત્રમાં વજ્ર છું, ગાયોમાં હું સુરભી છું, અને પ્રજાપતિના કારણોમાં પ્રેમના દેવ કામદેવ પણ હું છું, અને સર્પોમાં હું વાસુકી છું. આ બધા ભગવાન કહે છે કે હું છું. તો વજ્ર છે એ વજ્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી? કોઈને ખબર છે વજ્ર કેવી રીતે બન્યું હતું? યસ, હાડમાંથી બનેલું હતું means. યસ. તો એ વજ્ર જે છે, હા, ભગવાન કહે છે એ શસ્ત્ર છે વજ્ર, એ હું છું, બરાબર? પછી ગાયોમાં ઘણી બધી ગાયો હોય છે, સુરભી છે, પછી કામધેનુ છે, આ બધી જે દિવ્ય ગાય છે ને એ બધી ગોલોક ધામમાં છે, બરાબર? તો એ ગાયો જે છે એ ગાયમાં જે સુરભી ગાય છે ભગવાન કહે છે હું છું. પછી જ્યારે કોઈ કામ વાસના રૂપે, પછી કોઈ કામ રૂપે જ્યારે કોઈ ઉત્પત્તિ કરે, કોઈ બી પ્રજા ઉત્પન્ન કરે, બરાબર? તો એ પ્રજા ઉત્પન્ન કરવામાં જે કામની જરૂર છે એ કામદેવ પણ હું છું, ભગવાન કહે છે. પછી સર્પમાં વસુકી સર્પ હું છું, ભગવાન એમ કહે છે. નાગ અને સર્પ બે વસ્તુ અલગ છે. અહીં નાગ આવશે ને, જો આવ્યું નાગની અંદર ભગવાન કહે છે કે અનંત નાગ, બરાબર, એ હું છું. જે સાપ હતા એમાં વસુકી સાપ, વસુકી છે એ કોના ગળામાં હોય છે? ભગવાન શિવના ગળામાં હોય છે. ભગવાન શિવજીના. હા, તો એ વસુકી નાગ છે એ ભગવાન કહે છે હું છું, બરાબર? સર્પ હું છું, અને નાગ છે અનંત શેષ. અનંત શેષ એટલે કે એ અનંત શેષ છે, અનંત નાગ છે, એમની અનંત ફેણ છે. કેટલી અનંત ફેણ છે. અને એવું કહેવામાં આવે છે, ભક્તમાલ કથામાં પણ આવે છે કે અનંત શેષ છે ને એ અનંત શેષ છે, અનંત ફેણ છે. અનંત ફેણ એટલે અનંત મુખ છે. એ અનંત મુખથી એ અનંત 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 યુગથી ભગવાનની કથા કહી રહ્યા છે, છતાં પણ કથા પૂરી થતી નથી. કારણ કે ભગવાનના એટલા અવતાર છે. મેં તમને શું કીધું કે જેટલી સમુદ્રના વેણ છે, જેટલી સમુદ્રના લહેર છે, એટલા ભગવાનના અવતાર છે. હવે એટલા અવતાર હોય તો એટલી લીલા હોય, તો કથા કેવી રીતે પૂરી થાય? બરાબર? એટલે જ કહે છે ને કે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની એટલી બધી કથા છે કે પૂરી થતી નથી. પછી જળચરમાં વરુણ દેવ હું છું. પછી દિવંગત પિતૃઓમાં અર્યમાં હું છું. તો આપણે આગળ પણ સમજ્યા હતા કે અર્યમાં કોણ છે? પિતૃઓના અધિષ્ઠાતા છે, બરાબર? જ્યારે આપણા પિતૃઓને આપણે તર્પણ કરીએ છીએ તો પહેલા અર્યમા પાસે પહોંચે છે. પછી અર્યમા આપણા પિતૃઓને જે જે ગતિ થઈ હોય એ પ્રમાણે અર્પણ કરે છે. આપણે હવે ભાદરવો મહિનો આવશે હે ને, અને આપણે કાગવાસ નાખીશું, તો એ કાગવાસ નાખીએ તો એ જરૂરથી પહોંચે પિતૃઓને. તો આપણને એમ થાય કાલથી જ ચાલુ થશે ને? યસ, રવિવારે પૂનમ છે કે કાલે પૂનમ છે? પરમ દિવસે છે 7 તારીખ. યસ, આપણે ભાદરવી પૂર્ણિમા ક્યારે કરવાની છે માતાજી? પરમ દિવસે રવિવારે 7 તારીખ. જી માતાજી. ઓકે, આજે ચૌદશી તો કાલે પૂનમ ને. ઓકે ઓકે આજે અનંત ચૌદશી ને. તો એ જ્યારે આપણે 16 શ્રાદ્ધ નાખીએ છીએ ને, 16 દિવસના 16 શ્રાદ્ધ પૂનમથી અમાસ સુધીના, તો એ વખતે આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ, બરાબર, તો એ આપણને નથી ખબર કે આપણા પિતૃઓ કયા કયા યોનિઓમાં છે. તો એ વાસ આપણે જે નાખીએ એ અર્યમાં સુધી પહોંચે. પછી અર્યમાં એ જે આપણે વાસ નાખીએ છીએ એને આપણા પિતૃઓને જે જે યોનિઓમાં હોય એ પ્રમાણે એને આપતા હોય છે. તો એ અર્યમાં છે એ પિતૃલોકના અધિષ્ઠાતા દેવ છે. પછી સર્વ નિયામકમાં જે આપણા બધા નિયમને જે દંડ આપે છે યમરાજા, એ યમરાજા પણ મૃત્યુદેવના રાજા છે. એ પણ ભગવાન કહે છે હું છું. યમરાજા પણ ભગવાન કહે છે હું છું. તો યમરાજાની બધાને બીક લાગતી હોય છે ને, પણ ભક્તોને બીક નથી લાગતી, કારણ કે એમને ખબર છે કે એ ભગવાન જ છે. પછી ભગવાન શું કહે છે? દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. તો આપણે ખ્યાલ છે કે પ્રહલાદ મહારાજ ભક્તરાજ, એ જન્મ એમનો ક્યાં થયો હતો? રાક્ષસ કુળમાં. છતાં પણ ભગવાન કહે છે એ પ્રહલાદ મહારાજ હું છું. પછી દમન કરનારામાં હું કાળ છું.
અને પશુઓમાં હું સિંહ અને પક્ષીઓમાં ગરુડ છું. અહીંયા પણ ભગવાન જયારે એમ કે છે કે હું કાળ છું, ત્યારે ઘણા લોકો એમ કે છે કે જો ભગવાન છે અહીંયા કાળ છે, બરાબર. તો આપણને તો એવું સમજાવવામાં આવે છે કે કાળ એટલે શું, કે જે બધું નષ્ટ કરી દે, બરાબર, જે બધું નાશ કરી દે. તો નાશ કોણ કરે છે, તો કે શિવ કરે છે, બરાબર. તો શિવની પાસે જે આ કાળની જે શક્તિ છે એ પણ ભગવાન થકી જ આવે છે. એ આપણે આગળ કાલના અધ્યાયમાં આપણે સમજીશું કઈ રીતે ભગવાન આગળ એમ સમજાવે છે કે આ કાળ પણ હું જ છું, બરાબર. આજે પણ ભગવાને કીધું, 11મા અધ્યાયમાં પણ ભગવાન કહેશે કે હું જ કાળ છું. એટલે આપણે દરેક વસ્તુ બધા દેવી દેવતાઓ બધું કરે છે. આપણા શરીરનું પણ જે આપણા દરેક શરીરના દરેક ઇન્દ્રિયોના નિયામક દેવતા છે, એ દેવતાઓ પણ છે. આ આખા પૃથ્વીનું ભરણ પોષણ પાલન પોષણ બ્રહ્મા વિષ્ણુ પણ મહેશ પણ કરે છે. એ બધું એ લોકો જ કરે છે, પણ એ બધી શક્તિ ક્યાંથી આવે છે, ભગવાનમાંથી આવે છે, બરાબર. હંમેશા નિયંતા કોઈ એક જ હોય. એ કોઈ વ્યક્તિને તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તું આ વસ્તુ કરી નાખ, તો એ કરી નાખે. બીજાને તમે જે એક વસ્તુ આપણે યાદ રાખવી પડે કે દાખલા તરીકે તમે કોઈ 5 માળનું બિલ્ડિંગ બનાવો, તમારું કોઈ 5 માળનું મકાન છે. હવે તમે મકાન બનાવો પછી તમે બીજે દિવસે તમે સવારે હું કહું કે તમે મકાન તોડ નાખો, તો તમે તોડી નાખો ખરા? એક સામાન્ય વસ્તુ તમે વિચારો કે તમને એક મકાન બનાવ્યું, હું કહું 5 માળનું, ચલો 1 માળનું બનાવ્યું, બરાબર. તમે 1 માળની બિલ્ડિંગ બનાવી છે, 1 માળનું મકાન બનાવ્યું, આજે તમે બનાવ્યું. અચ્છા, હું મહિના પછી તમને કહું તમે તોડ નાખો, તમે તોડી નાખો? ન તોડો ને. જ્યારે બ્રહ્માજી છે એ બધું જ સૃષ્ટિનું સર્જન કરે, તો બ્રહ્માજી એને ક્યારેય સંહાર નહીં કરે, બરાબર ને. એમણે બનાવ્યું છે તો એનામાં એમને આસક્તિ છે કે જે વસ્તુ એમણે બનાવી છે એ નહીં તોડે, બરાબર. પછી જે વસ્તુ પછી આપણને ખબર છે કે એ તોડે છે કોણ, તો કે શિવજી. તો એક વ્યક્તિ એક કામ કરશે, બીજી વ્યક્તિ બીજું કામ કરશે, ત્રીજી વ્યક્તિ ત્રીજું કામ કરશે. તો આ ત્રણેયનો સમન્વય તો કરવો પડે ને. એ ત્રણ વસ્તુ ક્યારે કરવાની છે એને તો કોઈ કહેવું પડશે ને, કે શિવજીને કહેવું પડશે કે ક્યારે નાશ કરવાનો છે. એમને તો નાશ નહીં થાય ને. એટલે આ બધી વસ્તુ જયારે આપણે વિચારશું ને ત્યારે આપણને ખબર પડશે કે હા, કોક નિયંતા હોવા જોઈએ, બરાબર. અને પછી ભગવાન કહે છે કે પશુઓમાં હું સિંહ, પક્ષીઓમાં હું ગરુડ છું. અને ઘણી વખત આચાર્ય સમજાવતા હોય છે, બરાબર. મારા શિક્ષા ગુરુ પણ કહેતા હોય છે, હા એમ ભગવાને કીધું છે કે પશુઓમાં હું સિંહ છું. તો સિંહ આપણે જયારે જોઈએ, બરાબર, તમે જયારે શું કે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ પછી કે હા સિંહ તો કે ભગવાને કીધું તું કે પશુઓમાં સિંહ હું છું, તો ચલો આપણે જઈએ. તો અહીંયા ન જવાય સિંહ પાસે, એ તો આપણો કોળિયો કરી દે, બરાબર. ખાલી આ ભગવાન પોતાની વિભૂતિ બતાવી રહ્યા છે કે પશુઓમાં હું સિંહ છું, પક્ષીઓમાં હું ગરુડ છું. પછી પવિત્ર કરનારામાં હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ, અને માછલીઓમાં મગર, અને વહેતી નદીઓમાં હું જ ગંગા છું. તો અહીંયા છે ને શસ્ત્ર ધારણ કરવાની વાત કરે છે ને, તો એમાં થોડું આપણે જેને કહેવાય કે આપણામાં થોડું કન્ફ્યુઝન આવી જાય છે કે અહીંયા શસ્ત્ર ધારણ કરવામાં હું રામ કીધું છે, તો અહીંયા પ્રભુ શ્રી રામ નહીં પણ પરશુરામ આવે છે. શસ્ત્ર અને અસ્ત્ર બે વસ્તુ અલગ છે, બરાબર. શસ્ત્ર એટલે કે જ્યારે આપણે કોઈ ડાયરેક્ટ આપણા હાથથી સંહાર કરીએ એને શસ્ત્ર કહેવાય, અને જ્યારે આપણે ડાયરેક્ટ જેને કહેવાય ને કે એનાથી ઘા કરીને એને અસ્ત્ર કહેવાય. તો જે બાણ છે, બાણ આપણે બાણને હાથેથી મારતા નથી, એને આપણે છોડીએ છીએ, બરાબર છે. તો એ રીતે એને અસ્ત્ર કહેવાય. અને અહીંયા હું રામ છું એમ કે છે, એટલે અહીંયા પરશુરામની વાત થઈ રહી છે. આચાર્ય આપણને સમજાવે છે કે અહીંયા જે રામની વાત કરે છે એ પરશુરામની વાત કરે છે, બરાબર. અને માછલીમાં મગર છું, તો મગર શું કામ કે છે, તો એ મગર છે એ બીજી બધી જે માછલીઓ છે, બરાબર, એ બધી માછલીઓ છે એને મગર છે એ બધાને ખાઈ જશે, બરાબર. માછલીઓને મોટી માછલી નાની માછલી ખાતી હોય છે, પણ જનરલી મગર છે બધાને ખાઈ જતા હોય છે, બરાબર. અને એનાથી માછલીઓ છે એ એનાથી દૂર રહેતી હોય છે. એટલે એ રીતે થોડું આપણે સમજી શકાય કે કઈ રીતે ભગવાન મગરની વાત કરે છે. અને વહેતી નદીઓમાં હું જ ગંગા છું. બધી નદીઓ ઘણી બધી છે, પણ ભગવાન શું કે છે, નદી. અહીંયા જાહ્નવી નદી એટલે કે ભગવાન કે છે નદી હું છું. પછી હવે ભગવાનને પાછા અર્જુનને કહી રહ્યા છે, જો મેં તને કીધું હતું ને કે પાછા ભગવાન એક ને એક વાત વારંવાર કહેશે. પાછું આવ્યું કે હે અર્જુન, હું સમગ્ર સર્જનનો આદિ, મધ્ય તથા અંત છું. શું આવ્યું? સર્ગાણમ આદિર અંતશ્ચ, આદિર અંતશ્ચ મધ્યમ. પાછું ભગવાને કીધું કે હું આદિ, મધ્ય અને અંત હું જ છું. બીજી વાર બોલ્યા ભગવાન, હજી કાલે આવશે. એક ને એક વસ્તુ ભગવાન વારંવાર કહેશે આપણને કે હું દરેક સર્જનનો શરૂઆત પણ હું છું, એનો અંત પણ હું છું, અને એનું
મધ્ય પણ હું છું. અને સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને તર્કશાસ્ત્રમાં નિર્ણાયક સત્ય હું છું. અધ્યાત્મ વિદ્યા એટલે શું? બરાબર, જ્યારે આપણને જ્ઞાન થાય છે, આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરાબર, ત્યારે આપણે એને અધ્યાત્મ વિદ્યા કહી શકીએ છીએ. અને એ વિદ્યા આપણને ક્યાંથી મળે છે? ભગવદ્ ગીતામાંથી. બરાબર, તો એમ ભગવાન કહે છે કે આ વિદ્યા પણ હું જ છું. હવે જ્યારે કોઈ તર્ક કરે, જનરલી લોકો તર્ક કરે ત્યારે ભગવાન શું કહે છે? એનો જે અંતિમ નિર્ણય હોય ને એ સત્ય હું છું. ગમે એટલું કોઈ તર્ક કરે, ગમે એટલા કોઈ વાદ વિવાદ કરે, બરાબર, છતાં પણ એનો અંતિમ તો કઈ એક નિર્ણય તો આવે ને આવે જ. અને એ નિર્ણય આવે ત્યારે ભગવાન કહે છે હું સત્ય હું છું. પછી અક્ષરમાં અકાર, સમાસોમાં દ્વંદ્વ અને શાશ્વત કાળ પણ હું છું. અને તસ્તામાં હું બ્રહ્મા. બરાબર, જ્યારે તે સર્જન બ્રહ્મા કરે છે તો એ બ્રહ્મા પણ હું જ છું. હવે આપણે આગળ પણ સમજી ગયા હતા કે અ વગર કોઈ શબ્દ થઈ શકતો નથી. કઈ પણ શબ્દ બોલે અથવા તો કોઈ પણ શબ્દ પૂર્વોત્કારે થાય તો એની પાછળ અ આવે તો, બરાબર, તો જ પછી શબ્દ પૂરો થાય છે. અને દ્વંદ્વ સમાસ ભગવાન કે છે હું છું. તો દ્વંદ્વ સમાસમાં તમને બધાને ખબર હશે, આપણે બધા ગુજરાતીમાં ભણી ગયા છીએ, બરાબર. દ્વંદ્વ સમાસ આપણે કોને કહીએ છીએ? સુખ દુઃખ તો કે દ્વંદ્વ સમાસ, બરાબર. લાભ હાનિ તો કે દ્વંદ્વ સમાસ, બરાબર. તો આવી રાધા રીતે કૃષ્ણ યસ, રાધા કૃષ્ણ, તો આ દ્વંદ્વ આવે છે. તો આ દ્વંદ્વ સમાસમાં ભગવાન કે છે હું છું. થેન્ક યુ શશી માતાજી. પછી માતાજી ઘટકો છૂટી યસ પાડે એ યસ, તમને છૂટી પાડી એમ. પછી હવે ભગવાન શું કહે છે કે હું જ સર્વભક્ષી મૃત્યુ છું. બરાબર, ભગવાને કીધું આગળ શું કીધું કે યમરાજા પણ હું છું, મૃત્યુ પણ હું છું, અને ભાવિમાં થનાર ઉત્પન્ન કરનાર પણ હું છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા. જો સ્ત્રીમાં આટલા જેને કહેવાય કે ગુણ હોય ને તો એ સ્ત્રી કહેવાય. બરાબર, નહીતર સ્ત્રીને જેને કહેવાય કે આમ તો જોવા જઈએ તો ભગવાન આપણને કહે છે કે બધા જ કોઈ પણ પુરુષ નથી, બધા સ્ત્રી જ છે. બરાબર, આ જે પૃથ્વીલોક છે, બરાબર, એમાં કોઈ જ પણ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ પુરુષ નથી, બધા જ સ્ત્રી છે. તો જે સ્ત્રીમાં આ જે ગુણો હોય ભગવાન કે મારા કારણે છે. પછી સામવેદના મંત્રમાં હું બૃહદ સામ છું. જો આગળ આવી ગયો, આગળ ભગવાને કીધું કે સામવેદ હું છું, અને એની અંદર જે મંત્ર છે, બરાબર, એમાં બૃહદ સામ એટલે કે એ જે સ્તુતિ છે એ બહુ સુંદર સ્તુતિઓ છે. અને એ સ્તુતિ ભગવાન કહે છે કે હું છું. સર્વછંદોમાં હું ગાયત્રી છું, અને મહિનાઓમાં હું માર્ગશીર્ષ, અને ઋતુમાં વસંત ઋતુ હું છું. જો ઘણા લોકો એમ કહેતા હોય કે અમે ગાયત્રી મંત્ર કરીએ છીએ, તો ભગવાન કહે છે એ મંત્ર પણ હું જ છું. અને સર્વશ્રેષ્ઠ મહિનો છે માર્ગશીર્ષ. ભગવાન કહે છે ભગવાને મહિનો માર્ગશીર્ષ ભગવાનને બહુ ગમે છે, અને ભગવાનને વસંત ઋતુ વધારે ગમે છે. પછી ભગવાન શું કહે છે? છળ કપટ કરનારામાં ધૂત હું છું. તો જ્યારે કોઈ વ્યક્તિ એમ સમજે કે હું જ કપટી છું, હું સૌથી વધારે કપટ હું કરી લઉં, બરાબર, તો ભગવાન કહે છે કે ભગવાન કરતા કપટી કોઈ વધારે છે જ નહીં. ત્યારે હિરણ્યકશિપુએ માંગ્યું, બરાબર, એવું વરદાન માંગ્યું કે હવે હું જીતાઈ ગયો, હવે હું અમર થઈ ગયો. તો ભગવાને કેવું કપટ કર્યું, બરાબર, કેવો અવતાર ધારણ કર્યો. તો એ રીતે ભગવાન કોઈ દિવસ કોઈને ભગવાનને કોઈ છેતરી શકતા નથી. તમને કદાચ ખબર નહીં હોય કે જે મહાભારતની અંદર જે શકુની પાત્ર હતું ને, એ શકુની આપણને ખબર છે ખરાબમાં ખરાબ, કપટીમાં કપટી હતો. એ શકુનીને ભગવાનની બીક લાગતી હતી. એ ભગવાનથી બહુ દૂર રહેતો હતો. ભગવાન આવે ને તો એ કોઈ દી ભગવાન પાસે રહેતો જ નહોતો. તમે જોજો ક્યાંય નહીં હોય ભગવાન પાસે. ભગવાન હોય ને તો એ આગો જ હોય. કોઈ દી શકુની છે ભગવાન પાસે રહેતો નહોતો, કારણ કે એને ખબર હતી કે હું કપટી છું તો મારા કરતા મહા કપટી છે. બરાબર, એટલે જ ભગવાનને જે 64 ગુણમાં પારંગત કહેવામાં આવે છે. બીજા કોઈ ભગવાનની અંદર 64 ગુણ નથી. બરાબર, 64 ગુણ છે એ ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણમાં જ છે. એ 64 ગુણમાં બધું આવી જાય. 64 ગુણની અંદર કપટનો ગુણ પણ આવી જાય. એમાં જૂઠું બોલવું આવી જાય, સાચું બોલવું આવી જાય. બરાબર છે ને? એટલા માટે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. પૂર્ણ પુરુષોત્તમ એટલે શું? કે બધા જ ગુણોથી પરિપૂર્ણ. તો બધા ગુણો હોય તો બધા ગુણમાં આ ગુણ પણ આવી જાય. કપટનો ગુણ, ખોટું વળગ ગુણ, પછી રણ છોડીને ભાગી જવાનો ગુણ, બરાબર, આ બધા જ ગુણ છે ભગવાનમાં છે. એટલે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન રામ તરીકે આવે છે તો એમને કયા ભગવાન કહે છે? આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. બરાબર છે? ભગવાન રામ જ્યારે આ ધરાતલ પર આવ્યા ત્યારે આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. જ્યારે ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. બરાબર, ભગવાન શું કહે છે કે વિજય પણ હું છું, સાહસ, બળવાળોનું બળ,
જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ હોશિયાર હોય, ખૂબ બળવાન હોય, તો ભગવાન કે બધું મારા જ કારણે છે, તમારામાં કોઈ લાયકાત નથી, બધું મારા કારણે છે. પછી ભગવાન શું કહે છે? ઋષિવંશીઓમાં હું વાસુદેવ, પાંડવોમાં અર્જુન, સર્વમુનિઓમાં વ્યાસ અને મહાન વિચારકોમાં ઉષ્ણા, શુક્રાચાર્ય, જે આપણને ખબર છે કોના ઋષિ છે, ગુરુ છે શુક્રાચાર્ય? દાનવોના, બરાબર? યસ. અસુરોના. પછી એટલું નહીં, ભગવાન શું કહે છે? સર્વ સાધનોમાં અરાજકતા, જે કોઈ તકલીફ આપે એનો દંડ પણ હું આપું છું, દંડ કરનાર પણ હું છું, વિજયની ઈચ્છા રાખનારામાં નૈતિકતા હું છું, રહસ્યમાં મૌન પણ હું છું, અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું છું. બરાબર? કોઈ એમ કહેતું હોય કે હા હો, મને તો મારા હૃદયમાં છે ને કોઈ વાત કે તો છુપી રહે છે, હું કોઈને કહેતી નથી, અથવા હું કોઈને કહી શકતો નથી, મારા પેટમાં વાત જાય ને તો બહાર નીકળે નહીં, હું તો મૌન રહી શકું છું. તો ભગવાન કે એ પણ મારા કારણે છે. બરાબર? જ્ઞાનીઓનું જ્ઞાન તો ભગવાન કે હું જ છું. અહીંયા ભગવાન આ બધા ગુણો આપણને સમજાવી દીધા. કઈ રીતે આ બધા ગુણો ભગવાનમાં છે. ભગવાન હવે પાછા કહી રહ્યા છે, અર્જુન હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. કાલે પણ કીધું અહમ બીજ બધા પિતા, અહીં પણ કે છે કે સર્વભૂતાનામ બીજમ તદ અહમ અર્જુન. ભગવાન બધા જ બીજો, ભગવાન કે છે હે અર્જુન, બધા જ ભૂત, બધા જ જીવોના જે બીજ એ પણ હું જ છું. સ્થાવર કે જંગમ કોઈ જીવ નથી. ભગવાન શું કે છે? કોઈ એવું વસ્તુ નથી કે સજીવ કે નિર્જીવ, બધું જ મારું છે, બધું જ મારા વિના ઉત્પન્ન થઈ શકતું નથી, બધું જ મારા કારણે જ અસ્તિત્વ થઈ શકે છે. પછી ભગવાન સમજાવે છે કે હે અર્જુન, મારી વિભૂતિનો તો કોઈ અંત નથી. આગળ પણ ભગવાને કીધું કે મુખ્ય મુખ્ય વિભૂતિ બતાવું છું, કારણ કે વિભૂતિનો તો અંત આવશે નહીં. આ તો જે તને હું કહું છું ને, એ તો ફક્ત એક સંકેત માત્ર છે. આ જે બધી વિભૂતિ ભગવાને આપણને બતાવી એ કેવી છે? ખાલી એક સંકેત છે. એમ આપણે એમ કહી શકાય કે આપણે 3 કલાકનું પિક્ચર જોતા હોઈએ તો એ પિક્ચરમાં ઘણી વખત વચ્ચે ઇન્ટરવલ આવે તો ખબર છે 2-3 મિનિટની જાહેરાત આવે, એમાં બીજા પિક્ચરની જાહેરાત બતાવતા હોય, ટ્રેલર. બરાબર? તો એ ટ્રેલર ખાલી ભગવાન બતાવે છે, પિક્ચર તો અભી બાકી છે. ભગવાન એમ કે છે હું તો આ તને ટ્રેલર બતાવું છું, પિક્ચર હજી બાકી છે. ભગવાન કે છે કે આ બધી વસ્તુ તારે જાણવાની શું જરૂર છે? બરાબર? મારું ઐશ્વર્ય કેટલું બધું છે, બરાબર, કે હું મારા એક સ્ફુલિંગ માત્રથી બધું ઉત્પન્ન કરું છું. આપણે જોઈ ગયા હતા કે ભગવાનના રોમ છિદ્રમાંથી કઈ રીતે બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. બરાબર? તો ભગવાન કે છે કે આ બધું તારે જાણવાની શું જરૂર છે? હું બધી વસ્તુ છે એ બધી વસ્તુ મારા એમ સ્ફુલિંગ માત્રથી એક સ્ફુલિંગ માત્રથી ઉત્પન્ન કરું છું, અને એક અંશથી હું આ સમગ્ર બ્રહ્માંડને ધારણ કરું છું. ભગવાન પોતે પાછા ફરીથી કહી રહ્યા છે કે તારે આ બધું જાણવાની શું જરૂર છે? બરાબર? તું એ જાણી લે ને કે આ જે સમગ્ર જગત છે ને, એ સમગ્ર જગતને હું ધારણ કરું છું. જેવી રીતે એક સૂર્ય હોય, એ સૂર્ય આખા બ્રહ્માંડની જેવી રીતે ઉજાગર કરી દે છે, બરાબર, એ રીતે ભગવાન કહે છે કે આખો બ્રહ્માંડને હું ધારણ કરું છું. તારે આ બધું જાણવાની કઈ જરૂર નથી. ભગવાન અહીંયા છેલ્લે સમજાવી દે છે. તો આ રીતે ભગવાને જે આપણને વિભૂતિ બતાવી, તો આ અધ્યાયનું નામ હતું વિભૂતિ યોગ. બરાબર? તો યોગ એટલે જોડાવું, વિભૂતિ એટલે ભગવાનના ઐશ્વર્ય. તો આ ઐશ્વર્ય દ્વારા ભગવાન સાથે જોડાવું એટલે વિભૂતિ યોગ. બરાબર? ભગવાને વિભૂતિ યોગ એટલા માટે આપ્યો કે ભગવાને કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ એ બધા સમજવા આગ્રહ હતા. પણ ભગવાન એમ કે કઈ વાંધો નહીં, એ તમને સમજાય નહીં તો કઈ વાંધો નહીં, હું તમને જે મારા ઐશ્વર્ય વિશે કહું છું તમે એટલું સાંભળી લો ને, અને તમે સમજી જાઓ ને, તો પણ મારી સાથે તમે કનેક્શન કરી શકશો, ભગવાન સાથે તમે જોડાઈ શકશો. બરાબર? અહીંયા ભગવાન એ જેને કહેવાય કે શોર્ટ અને સ્વીટમાં આપણને સમજાવે છે કે તમે કર્મયોગ નો સમજો, જ્ઞાન યોગ નો સમજો, ભક્તિ યોગ નો સમજો, બરાબર, તમે હઠ યોગ નો સમજો, ધ્યાન યોગ નો સમજો, કઈ વાંધો નહીં, પણ તમે ફક્ત મારી જે વિભૂતિ છે એને તમે સમજી જશો ને, તો પણ તમે મારી પાસે અથવા તો મને સમજી શકશો. બરાબર? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ की जय. श्रीमद भगवद गीता ની જય. सभी भक्त गुण की जय. सदगुरुदेव की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.